શું સનાતન ધર્મનો અંત આવી રહ્યો છે? સનાતન ધર્મ એટલે શું? અહીં સદ્ગુરુ આ શાશ્વત ધર્મ વિશે વાત કરી રહ્યા છે અને હિન્દુ સંસ્કૃતિમાં શ્રુતિ અને સ્મૃતિ એમ બે પ્રકારના શાસ્ત્રો વચ્ચેના તફાવતને સમજાવી રહ્યા છે. સનાતન ધર્મ હકીકતમાં શું છે, તેનો અર્થ શું છે અને શું તે આજકાલ ખોવાઈ રહ્યું છે? હિન્દુ સનાતન ધર્મ નામનું કંઈ નથી. આ ફક્ત સનાતન ધર્મ છે. સનાતન એટલે સદાકાળ, જે હંમેશા હોય છે તે હંમેશા સાચું છે. સનાતન ધર્મ જીવનના એ પરિમાણોનો ઉલ્લેખ કરે છે જે ક્યારેય બદલાતો નથી, જે આપણા અસ્તિત્વનો આધાર છે. તે સૂક્ષ્મજંતુ, જંતુ, પક્ષી, પ્રાણી, છોડ બધા સનાતન ધર્મ દ્વારા સંચાલિત છે, તે મુજબ ચાલે છે. સનાતન ધર્મ એ મૂળભૂત કાયદો છે જે સમગ્ર અસ્તિત્વને સંચાલિત કરે છે. માણસો દ્વારા એકબીજા ઉપર લાદવામાં આવતો દંડ કાયદો નથી જેથી સમાજને નિયંત્રણમાં રાખવો જોઈએ. વ્યવહારિક નિયમો કે જે પેઢી દર પેઢી બદલાતું રહે છે એની વાત અલગ છે. સનાતન ધર્મ એ વ્યવહારનો ધર્મ નથી, તે અસ્તિત્વનો ધર્મ છે. ચાલો આપણે પહેલા ધર્મ શબ્દને સમજીએ. ધર્મ એટલે કાયદો. ધર્મનો અર્થ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, યહૂદી, જૈન વગેરે નથી. આપણી સંસ્કૃતિમાં આપણે આ અર્થમાં ધર્મને જરા પણ લેતા નથી. હકીકતમાં આપણે ફક્ત તે જ મૂળભૂત નિયમો જોઈએ છીએ જે તમારું જીવન શ્રેષ્ઠ રીતે ચલાવે છે. આપણી સંસ્કૃતિ આ સમજે છે કે જ્યાં સુધી તમે આ નિયમોનું પાલન ના કરો ત્યાં સુધી જીવન સારી રીતે નહીં ચાલે. તેથી આ ફરજિયાત નિયમો નથી, પરંતુ તે અસ્તિત્વનો આધાર છે. જો તમે આ નિયમોને જાણો છો અને તેમની સાથે લયમાં છો તો તમારું જીવન કોઈ પણ પ્રયત્નો વિના ખૂબ જ સરળ રહેશે, અને જો તમને આ નિયમો ખબર નથી તો પછી તમે કોઈ પણ કારણ વિના મુશ્કેલી ભોગવશો. શું સનાતન ધર્મ એકમાત્ર હિન્દુ, ભારતીય અથવા કોઈ એક વ્યક્તિનો જ છે? તે કોઈ મુદ્દો નથી. તમે જ્યાં પણ હોવ, ભલે તમે ભારતીય હોવ કે ન હોવ, હિન્દુ હોવ, બિન હિન્દુ હોવ, તમે જે પણ હોવ, સનાતન ધર્મ દરેક પર લાગુ પડે છે, કારણ કે આ તે નિયમો છે જે જીવનની મૂળ પ્રક્રિયાને સૂચવે છે. કોઈ અન્ય સંસ્કૃતિએ આટલું ઊંડાણ વિચાર્યું નથી અથવા કામ નથી કર્યું. તેથી જ કદાચ ગૌરવની ભાવનાથી આપણે તેને હિન્દુ સનાતન ધર્મ કહી શકીએ છીએ, પણ આ રીતે આપણે હિન્દુ શબ્દ મૂકીને સનાતન ધર્મની અમર્યાદિત સંભાવનાને મર્યાદિત કરીએ છીએ. હિન્દુ એક ભૌગોલિક ઓળખ છે. હિમાલયથી ઇન્દુ સાગર સુધીની જમીન હિન્દુ છે, પરંતુ સનાતન ધર્મ દરેક પ્રકારના જીવન માટે છે. સનાતન ધર્મ જીવનના વિવિધ તબક્કાઓ અને જીવનના તમામ પરિમાણો, અજન્મ્યા જીવથી લઈને જન્મેલા સુધી, પુખ્ત જીવ, મૃત જીવોને સંચાલિત કરવાનો માર્ગ શું છે તે વિશે વાત કરે છે. જીવનને જોવાની આ ખૂબ જ ગહેન રીત છે. જો તમારો જન્મ 100 વર્ષો પહેલાં થયો હોત તો તમે અલગ કપડાં પહેરીને કંઈક બીજું જ કરી રહ્યા હોત. જો તમે 1000 વર્ષ પહેલાં આવ્યા હોત તો પણ તમે કંઈક અલગ જ પહેરતા અને કરતા. કદાચ તમે ખેડૂત હોત કે માછીમાર હોત. આપણે શું કરીએ છીએ, કેવા કપડાં પહેરીએ છીએ, કેવી રીતે બોલીએ છીએ અને કેવી રીતે કામ કરીએ છીએ, એ બધું સમય પર આધારિત છે અને બદલાતું રહે છે. હવે આવતી પેઢી કેવી રીતે કાર્ય કરશે, તેઓ શું પહેરશે અને તેઓ શું કરશે, તે આજે આપણે જે કરી રહ્યા છીએ તેનાથી સંપૂર્ણ અલગ હશે. તે જીવનનું એક પરિમાણ છે જેને આપણે સ્મૃતિ કહીએ છીએ. શાબ્દિક રીતે સ્મૃતિ એટલે યાદશક્તિ, જે તમને યાદ છે, જેનું તમે સ્મરણ કરો છો. તમારી યાદોથી સ્મરણ કરીને જે તમે શીખ્યા તે સ્મૃતિ છે. કાં તો આપણે તે કરી રહ્યા છીએ જે આપણા માતા પિતાએ કર્યું, અથવા આપણી સંસ્કૃતિએ આપણને શીખવ્યું, અથવા પ્રતિક્રિયા સ્વરૂપે આપણે સંપૂર્ણ વિરુદ્ધ વાત કરી રહ્યા છીએ. પરંતુ આ પ્રક્રિયા સતત થાય છે. આ પ્રક્રિયામાં કંઈ પણ કાયમી નથી, તે બદલાતું રહે છે. ફક્ત એક પેઢીથી બીજી પેઢી જ નહીં, પણ આપણા સ્વયંના જીવનમાં દર થોડા વર્ષે આપણી યાદો, આપણી સ્મૃતિઓ બદલાય છે. આપણી યાદોમાં આપણે આપણા જીવનના ઘણા ભાગોને બદલી નાખીએ છીએ. સ્મૃતિ એવી વસ્તુ છે જે દરેક પેઢીએ નવી રીતે કરવી જોઈએ અથવા એને સંશોધિત કરીને કરવી જોઈએ. વિકાસનો અર્થ ફક્ત એ નથી કે આપણે પાછલી પેઢી કરતાં કંઈક સારું કરીએ. તે ફક્ત એટલા માટે કે સંજોગો બદલાતા રહે છે. આપણે આપણો વિકાસ કરી રહ્યા છીએ જેથી આપણે પોતાને નવી પરિસ્થિતિ પ્રમાણે ઢાળી શકીએ અને યોગ્ય રીતે કાર્ય કરી શકીએ. વ્યવહાર જે જુદા જુદા સંજોગોમાં થાય છે તે હંમેશા બદલાવવો જોઈએ, વિકાસ થવો જોઈએ. આપણે આની ચર્ચા કરી શકીએ અને કહી શકીએ કે લોકો 100 વર્ષ પહેલાં જે રીતે ખાતા હતા, આપણે એ રીતે આજે ખાવા નથી ઈચ્છતા, કારણ કે આપણી કામ કરવાની ટેવો બદલાઈ ગઈ છે. જ્યારે તમે જમીન પર હાલતા ફરતા હતા ત્યારે તમે શું અને કેટલું ખાતા હતા તે અલગ હતું.
તમે કઈ રીતે કોઈ કામ કરો છો તે સતત સંશોધિત થવું જોઈએ, બદલાવવું જોઈએ. આપણા દેશના બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારોની જોગવાઈ છે જે અત્યંત મૂળ અને પવિત્ર છે, જેને તમે બદલી નથી શકતા, સ્પર્શ પણ નથી કરી શકતા. બાકી કાયદા સંશોધન માટે, સુધારણા માટે, શ્રેષ્ઠતા માટે, સંપૂર્ણ રીતે હટાવી દેવા માટે પણ ઉપલબ્ધ છે. તમારી સ્મૃતિ અને મારી સ્મૃતિ અલગ હોઈ શકે, પણ કંઈક બીજું પણ છે જેને આપણે શ્રુતિ કહીએ છીએ. આ ઘણી જુદી જુદી રીતે સમજાવી શકાય છે. આનું એક પરિમાણ એ છે કે તે જીવનની ધૂન છે, અને તમે આ ધૂન નથી બનાવી, તે સૃષ્ટિ છે. જો તમે જીવનની શ્રુતિને સમજી શકો તો જ તમે લય મેળવી શકો. આ જ ભારત છે. ભા એટલે ભાવ અથવા જીવનનો અનુભવ, રા એટલે જીવનની શ્રુતિ, અને ત એટલે તાલ એટલે લય. ભાવ એ છે જે તમને થાય છે, તે એક અનુભવ છે, પરંતુ રાગ અથવા શ્રુતિ બ્રહ્માંડ દ્વારા પહેલેથી જ નક્કી થઈ ગઈ છે. હવે એ તમારા ઉપર છે કે તમે યોગ્ય લય શોધો જેથી જીવન સુંદર સંગીતની જેમ સુંદર રીતે ચાલે. જો તમને યોગ્ય લય ના મળે તો એ જ શ્રુતિ જે જીવન માટે સહાયક છે તમારો નાશ કરશે. તે બદલાતું નથી કારણ કે તમે તેની સ્થાપના નથી કરી, સૃષ્ટિએ તેને બનાવ્યું છે. તેથી સનાતન ધર્મનો અર્થ એ છે કે તમારા જીવન પર કયા નિયમો લાગુ પડે છે જેથી તમે ઊંડું અને સુંદર જીવન જીવી શકો. સૃષ્ટિના નિયમો સાથે લયમાં રહેવું. આપણી સંસ્કૃતિમાં કોઈ પણ નૈતિકતા, સ્થિર નિયમો, તમારે શું કરવું જોઈએ, તમારે શું ના કરવું જોઈએ, આ પ્રકારની વાત નથી કરતા. જો તમે આ કરો છો તો સ્વર્ગમાં જશો, જો તમે તે કરો છો તો નરકમાં જશો. આ સંસ્કૃતિમાં આવું કંઈ જ નથી. આવું ના થવાનું કારણ એ છે કે આપણે લોકોમાં આ પરિમાણ બનાવ્યું છે કે જો તમે સૃષ્ટિના કાયદા સાથે સુસંગત છો તો તમને ઇનામ અથવા સજાની જરૂર નથી. એ જે છે કે જો તમે ટ્રાફિકના નિયમોને જાણો છો અને તે મુજબ તમારું વાહન ચલાવશો તો તમને ટ્રાફિક પોલીસની જરૂર નહીં પડે. હમણાં લોકો કહે છે કે આ પૃથ્વી પર 1 ટ્રિલિયન અથવા 10 ખરબ પ્રકારના જીવ છે, પરંતુ મને લાગે છે કે તેના કરતાં પણ વધારે છે જેને તમે ક્યારેય જોયા નથી. ખૂબ જ સૂક્ષ્મ જીવથી લઈને મનુષ્ય સુધી તમામ પ્રકારના જીવ માટીથી આવે છે. એ જ વેલ અને એ જ ઝાડ પણ એક જ માટીથી ઉગે છે અને વિકસે છે. આ જ માટીથી તમને તમારું ભોજન મળ્યું છે અને તમારું શરીર એ જ પ્રકારનું શરીર છે. એ જ માટીથી મેં પણ ખાધું છે અને મારું શરીર આ પ્રકારનું છે. તમે તમારી મરજીથી વૃક્ષ કે કૂતરો કે બિલ્લી, ગાય, હાથી, વાઘ વગેરે ના બની શકો. સ્ત્રોત બધા માટે સમાન છે, પરંતુ જુઓ અભિવ્યક્તિ કેટલા બધા પ્રકારની છે. તેથી સ્પષ્ટ છે કે ત્યાં એક કાયદો છે જે આ વ્યવસ્થાને ચલાવે છે, ભલે ગમે તે હોય. તે રેલવે ટ્રેકની જેમ સ્થિર છે અને તમે તેના પર ચાલો છો. એકમાત્ર સવાલ એ છે કે તમે કેટલું ઝડપથી અને કેટલા આગળ જશો, અને એ પણ કે આપણે આ ધર્મ અથવા કાયદાને કેટલા ઊંડાણથી સમજીએ છીએ અને તેની સાથે કેટલા લયમાં છીએ. મૂળભૂત રીતે યોગની આખી વ્યવસ્થા એટલા માટે છે કે આપણે અસ્તિત્વ સાથેના લયમાં રહીએ, જેથી આપણું જીવન આનંદદાયક, ઉલ્લાસથી ભરેલું અને આપણી સંપૂર્ણ સંભાવના પ્રમાણે બની શકે. તમારા જીવનમાં ફક્ત એક જ વસ્તુ ખોટી થઈ શકે છે અને તે એ છે કે શું તમારા જીવનને પૂર્ણ અભિવ્યક્તિ મળી કે નહીં. ઝાડ સાથે શું ખોટું થઈ શકે છે? એ કે તે એની પૂર્ણ ક્ષમતા સુધી વધશે કે નહીં. શું તે એની અર્ધા વિકસિત અવસ્થામાં તો નહીં મરી જાય? મનુષ્ય સાથે પણ એવું જ છે. જો તમે સૃષ્ટિના કાયદા સાથે સુસંગત છો તો તમે તમારી પૂર્ણ સંભાવનામાં વૃદ્ધિ કરશો. જો તમે લયમાં નથી તો પછી તમારી વૃદ્ધિ પૂર્ણ નહીં થાય, તમારો વિકાસ વચ્ચે રોકાઈ જશે. આ મૂળભૂત રીતે આપણી એક જ ચિંતા છે, ભલે આપણે તેના વિશે જાગૃત ના હોઈએ. લોકોની બધી ઈચ્છાઓ, હિતો અને આકાંક્ષાઓ ફક્ત પૂર્ણ વિકસિત જીવન બનવાની છે. જો તમે પૂર્ણ વિકસિત જીવન બનવા ઈચ્છતા હો તો તે ખૂબ જ જરૂરી છે કે તમે એ કાયદા સમજો જે તમારા જીવનનો આધાર છે. સનાતન ધર્મ ના તો તમારો છે અને ના મારો. તે સૃષ્ટિ દ્વારા બનાવવામાં આવ્યો છે. તે તમારું અને મારું કામ છે કે આપણે તેની સાથે લયમાં રહીએ. ભારતમાં આપણે તેને સમજ્યા અને નિયમ બનાવીને એક વિશેષ સ્વરૂપમાં રજૂ કર્યો. પરંતુ આનો અર્થ એ નથી કે બાકીના વિશ્વમાં કોઈ તેના વિશે જાણતું નથી. ઘણા લોકો જાણે છે અને વ્યક્તિગત રીતે સમજે છે. તેણે આને શ્રુતિ અને સ્મૃતિ લખ્યું નથી હોય, પરંતુ આખા વિશ્વમાં ઘણા લોકો એવા છે જેઓ તેની સાથે સુસંગત છે. કારણ કે આખા વિશ્વમાં દરેક જગ્યાએ લોકો સારી રીતે વિકસ્યા છે, પૂર્ણ રીતે વિકસ્યા છે અને સારી રીતે રહ્યા છે. તો શું સનાતન ધર્મ મંદ થઈ ગયો છે અને તે ખત્મ થઈ રહ્યો છે? એ તો આપણા હાથમાં પણ નથી કે આપણે તેને સમાપ્ત કરી શકીએ. વ્યક્તિગત સમજ મંદ થઈ શકે છે. વ્યક્તિગત સ્તરે દરેક વ્યક્તિની સમજના પરિમાણો બદલાઈ શકે છે, પરંતુ તમે સનાતન ધર્મનો અંત ના લાવી શકો કારણ કે તે અસ્તિત્વનો આધાર છે. તમે તેને સમાપ્ત ના કરી શકો કારણ કે તમે તેને બનાવ્યું નથી. જય શ્રી કૃષ્ણ.